લો લા મારા પપ્પાને તમારી જોડે વાત કરવી છે. એ જય શ્રી કૃષ્ણ પપ્પા, કેમ છો? હા, હું એકદમ મજામાં. તમારી છોકરી તો એકદમ ગાય જેવી છે પપ્પા. અને મારા પરિવારમાં તો જેમ દૂધમાં હાકળ ભરે ને ભળી જાય. બોલો. હા, અરે એવું નહીં, જેમ કે મારા ધારો કે સવારના પોરમાં મારે ટિફિન લઈને નોકરીએ જવાનું હોય તો એવું નહીં કે ને ટિફિન નહીં બનાવી દેવું મને, પણ એની આંખ જ બચારીની 10-11 વાગે ખુલે તે ટિફિન જે રીતે બનાવે. અરે પપ્પા, તમે પરવરિશ જ એની એવી કરી છે ને કે વાત જ ના પૂછો. મારા મમ્મી પપ્પાના કોઈ કામમાં એ ના જ ના પાડે, પણ જો મારા મમ્મી પપ્પા એના કોઈ કામ બતાવે ને તો આ હા હા શું મસ્ત મસ્ત એ રહી બાના બતાવે રહી. હા, એટલે મારા મમ્મી પપ્પા કોઈ દાડીને કામ જ ના બતાવે. બોલો. અને એવું નહીં બહુ, રોજ નવા નવા બાના બતાવે ભાઈ. અને મારા કોઈ સંબંધી જોડે એને બગડી જ નહીં. બોલો આજ સુધી. હા, કારણ કે જયારે મારા સંબંધી મારા ઘરે એમને મળવા આવે ને એટલે એ પોતાના રૂમમાં જઈને હોઈ જાય. હા, મળે જ નહીં એટલે એને બગડે જ નહીં. હા, અરે પપ્પા, તમને હું એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો. એની એક સૌથી હારા મારી આદત કઈ ખબર હે? એ ક્યારે જૂઠું જ નહીં બોલતી. અરે તમે માનતા નહીં પણ હકીકત કહું તમને, એક ઉદાહરણ આપો. બોલો. હા, કે મારા મમ્મી પપ્પા એને ગમે તે કામ બતાવે ને તો એ ઝાટકીને મોટે ના પાડી દે કે મને. લો લા મારા પપ્પાને તમારી જોડે વાત કરવી છે.